સમાચાર અમરેલીથી પેસેન્જર ટ્રેનની અડફેટે આવેલા ઇજાગ્રસ્ત સિંહણનું મોત થઈ ગયું છે। રાજુલાના ડોળિયા નજીક રેલવે ટ્રેક પર બની હતી આ ઘટના। સિંહણની જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સારવાર ચાલતી હતી। સારવાર દરમિયાન સિંહણનું મોત થઈ ગયું છે। એક માસમાં ટ્રેનની અડફેટે 3 સિંહણના થયા છે મોત। સિંહોના અકસ્માતોની ઘટના મુદ્દે વન મંત્રી મૂળુ બેરાનું પણ નિવેદન સામે આવ્યું છે। ટ્રેનની ગતિ ઘટાડવા માટે સૂચના અપાઈ છે તેવું મૂળુ બેરાએ કહ્યું છે। ફેન્સિંગ ઊંચાઈ વધારવામાં આવશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। મહત્વનું છે કે એક માસમાં ટ્રેનની અડફેટે 3 સિંહણના મોત થઈ ગયા છે। સાથે પણ મીટિંગો કરી એની ગતિ મર્યાદા ઓછી રાખવા માટે પણ એને વાત કરી। ત્યાં ફેન્સિંગ થોડુંક ઊંચાઈ ઉપર લઈ જાય અને આ રીતના અકસ્માતો ન થાય એના માટે અમારા વાઇલ્ડ લાઈફના જે શિપ છે PCCF અને અમારા વન વિભાગના અધિકારી અગ્ર સચિવશ્રી CCF બધાને બોલાવી અને મેં હમણાં છેલ્લે મીટિંગ કરી છે। સાવજ ગુજરાતની શાન છે, પણ આ જ સાવજ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। એમાં પણ અમરેલી જિલ્લાનો રેલવે ટ્રેક સાવજો માટે ઘાતક બની રહ્યો છે। જી હા, અમરેલી જિલ્લામાંથી ફરી ચોંકાવનારી ઘટના સામે આવી। ગત મોડી રાત્રે રાજુલા રેન્જમાં ડોળિયા અને રીંગણિયાળા વચ્ચે આવેલો રેલવે ટ્રેક પર એક સિંહણ આવી ચડી અને પસાર થતી મહુવા સુરત પેસેન્જર ટ્રેનની અડફેટે આવી ગઈ। ટ્રેનની ટક્કરને કારણે સિંહણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। આ બનાવ ડોળિયા અને રીંગણિયાળા વચ્ચેના જે રેલવે ટ્રેક આવે છે ત્યાં બનાવ બનેલ છે અને અમને સ્ટાફને માહિતી મળતા સ્ટાફ સ્થળ પર પહોંચતા સિંહણને થોડી ઇજાગ્રસ્ત લાગતા અમે અત્યારે એમનું રેસ્ક્યુ કરી લીધેલ છે અને સારવાર અર્થે અમે અહીંથી લઈ જઈએ છીએ અને ડૉક્ટર જે સારવાર કરશે એના ઉપરથી એમને કેટલી ઈજા છે એ બધો ખ્યાલ આવશે। રાજુલા વન વિભાગ દ્વારા સતર્કતા દાખવી સિંહણનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિંહણનું રેસ્ક્યુ કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવી। પણ મહત્વનો મુદ્દો એ છે કે છેલ્લા 1 જ મહિનાની અંદર અમરેલી જિલ્લાની આ ત્રીજી ઘટના છે જ્યારે સિંહ કે સિંહણ ટ્રેનની અડફેટે આવી ગયા હોય। પ્રશ્ન એ છે કે ફેન્સિંગ કરાઈ હોવા છતાં વારંવાર આવા બનાવ શા માટે બની રહ્યા છે? એવું માનવું છે કે આ વિસ્તારની અંદર ખૂબ મોટી સિંહોની સંખ્યા છે, પણ રેલવેની ગતિ ઉપર કાબુ નથી। એની સ્પીડ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। પહેલા તો એને કાબુ લેવો પડશે અને બીજું મારું એવું માનવું છે કે વન મંત્રીશ્રીઓ સચિવોશ્રી જો આ વિસ્તારની મુલાકાત લે તો જ આપણે આ બધા સિંહોને સાચવી શકીશું। અને બીજું મારું એવું માનવું છે કે આ બનાવો શિયાળામાં અને ચોમાસામાં જ બને છે, કારણ કે ઠંડીની હિસાબે એ ટ્રેક ઉપર બેસે છે, કાંકરીઓ હોય છે એટલે હુફાળો એને મળે છે, એટલે સિંહો ટ્રેક ઉપર અવારનવાર આવી જાય છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં 3 સિંહ ટ્રેનની અડફેટે આવી ગયા છે, જ્યારે છેલ્લા 6 મહિનામાં સિંહની ટ્રેન સાથે ટક્કરના કુલ 7 બનાવ બન્યા। 21 જુલાઈ 2023ના રોજ રાજુલા પાસેના રેલવે ટ્રેક પર ટ્રેન સાથે ટક્કર બાદ 2 સિંહણ મોતને ભેટી। 31 જુલાઈ 2023ના રોજ સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે એક સિંહ બાળનું મોત થઈ ગયું હતું। 23 સપ્ટેમ્બર 2023ના રોજ રાજુલાના ખડકાણા ગામ નજીક એક સિંહ મૃત્યુ પામ્યો। 3 જાન્યુઆરી 2024ના દિવસે માલગાડીને અથડાઈને એક સિંહણ મોતને ભેટી। 12 જાન્યુઆરી 2024ના રોજ સાવરકુંડલાના અમૃતવેલ ગામ નજીક માલગાડી સાથે અથડાયા બાદ એક સિંહણ મોતને ભેટી। ગુજરાત એ સિંહોનું ઘર છે અને ઘરમાં તેનું સુરક્ષિત હોવું સૌથી વધુ જરૂરી છે। ત્યારે પ્રશ્ન એ છે કે વારંવાર આવા બનાવો શા માટે બની રહ્યા છે? ફેન્સિંગ પાછળ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે તો સિંહોને રક્ષણ આપવામાં નિષ્ફળતા કેમ મળી રહી છે? આ મુદ્દે હવે વન્યજીવ પ્રેમીઓમાં પણ રોષની લાગણી છે। ફેન્સિંગ તો કરી છે, પણ હજી રાજુલા સુધી કરી છે અને રાજુલાથી મહુવા સુધી કરી છે, પણ અમારા વિસ્તાર સિંહોની ક્રાકસ સુધીની સંખ્યા થઈ ગઈ છે। તો સરકારને મારે એ જ કહેવું છે કે પીપાવતી લઈ અને ક્રાકસ સુધીની જો ફેન્સિંગ કરવામાં આવે તો જ આ બધા સિંહોને બચાવી શકીશું। અને એમનો જે કોરિડોર છે તો નીચે પુલિયા કરવામાં આવે તો એનો કોરિડોર ચાલુ રહે। અને આગામી દિવસોમાં જો આના બધા સિલસિલો ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમે એક ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી છે। તાત્કાલિક રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। સિંહણ
ઈજાગ્રસ્ત હાલતમાં હોવાના કારણે તેમને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી છે, કેમ કે સિંહણના પગના ભાગે ઈજા થઈ હોવાની માહિતી મળી હતી. તેના કારણે વન વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેમનો જીવ છે તે પણ બચાવી લેવામાં આવ્યો છે. જોકે આસપાસનો વિસ્તાર રેલવે ટ્રેક આસપાસ ફેન્સિંગ પણ લગાવવામાં આવી છે, તેમ છતાં સિંહણ અહીં કેવી રીતે પહોંચી તેને લઈને વન વિભાગની ટીમો છે તે સ્કેનિંગ કરી રહી છે, કેમ કે વારંવાર ઘટનાઓ બની રહી છે, જેના કારણે વન વિભાગ પણ સતત ચિંતિત જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે, કેમ કે એક મહિનામાં આ ત્રીજી અકસ્માતની ઘટના બની છે, જેના કારણે વન વિભાગની ટીમોમાં દોડધામ મચી ગઈ છે. જયદેવ કાઠી, TV9.